મજાનું ફૂલ આવી ગયું છે તો હું તમને બતાવું. જો વાતાવરણ કેવું કેવું લાગી રહ્યું છે. ટેન્શન રજા છે એટલે મજા છે. રવિવાર જય માતાજી. જઈ રહ્યા છીએ સેલમાં. તો જો સેલ આવી ગયો છે આપણે ભગીરથ સોસાયટીની પાછળ ઓલા રોડ પર છે ને ત્યાં. તો ચલો તમને બધું બતાવું. બસો 30 પડી ગઈ. બધું છે આપણે આ ઝાડુમાં લાયા ને 20 રૂપિયાની લઈ. કેટલાનું હશે? બ્રશ તો ત્યાં અમને પસંદ ના આવ્યું ને અમે ધાબા ઉપર બેઠા ને અને જો બે બાપ દીકરો આટા મારે છે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના બ્લોગમાં. બધાને જય માતાજી, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આપણે જો જાસૂદનો છોડવા આવે તો ને એમાં મસ્ત મજાનું ફૂલ આવી ગયું છે તો હું તમને બતાવું. હા, એવું લેવા જાય. કાતરથી કરું કામ કરતા કરું. કેવું કોમ્બિનેશન કેવું મસ્ત લાગે ને. પિંક લગ્ન ફેશન બીજા બે આવે છે પણ પછી લેશું. જો વાતાવરણ કેવું મસ્ત. ચલો જઈશું નીચે. મસ્ત મજા રવિવારે લાલ જવાનું છે તો બિસ્તરા પોટલા તૈયાર થઈ ગયા છે. હે ટાઈમ તો જવું નથી મળે. કેવું લાગી રહ્યું છે? ટેન્શન. શેનું ટેન્શન? એ જ નહીં વિચારી તો પડશે. ચાલો હવે હમણાં બસ આવી જાય તો જાગુન રજા છે એટલે મજા છે. રવિવાર આજ તો જે ઘરે મજા આવે છે ને ઘરે જ ત્યાં કંટાળો આવે. કાંઈ ઘરે ઘર દોડા દોડી થી કઈ ચાલુ હોય ત્યાં. હા, જો બેઠા છીએ હવે. યશ જાય ને પછી દાદાને બોલાવશું જમવા અને અમે જમી લેશું જોડે જોડે. કામ પતી જાય એટલે આપણે 1 વાગ્યા પહેલા નવરા થઈ જશું. પછી પાછું લાઈવમાં આવવાનું છે. તો આજ તો ઈચ્છા નથી થતી જરી કઈ લાઈવ આવવાની. દેવાનું નથી કે ડાયરિયા જેવું થઈ ગયું થોડુંક બેસા. જોઈએ હવે આવું તો પડશે ને. કામ કરવાનું શું. ચાલો ગાઈસ. વરસાદ વાદળ હવે બરાબર લાગે. હા બરાબર. તો એ કીધું કાળા થઈ ગયા બહુ છે. ઓળખશે ને એમને શું. હા એ ભલે પડે. પાછો બહુ મસ્તી બીજી થાય. જય માતાજી. ઓય
પગે લાગી તો હા બરતી લાગી દીધું. હા તે પેલા ભાઈને ખોજ પેલા જતા રહ્યો. પેલી બાજુ જઈએ. સારું થઈ નથી બસ સાયલેન્સર પર પગ સાયલેન્સર પાણી પીવું ભરતા ભરતા યશ ગયો હવે છે ને ગમશે નહીં ખાલી ખાલી ઘર લાગશે થોડાક દિવસ પછી પાછું ધીરે ધીરે ટેવ પડી ગયા છે ચાલો કામ કરી લાગી તો સાંજ પડી એટલે હું ને જાગું કપડાં ધોવાનું બ્રશ નહોતું તે પછી લેવા નીકળી ગયા હતા. તો અમે જઈ રહ્યા છીએ સેલમાં. તો જો સેલ આવી ગયો છે આપણે ભગીરથ સોસાયટીની પાછળ ઓલા રોડ પર છે ને ત્યાં. તો ચલો તમને બધું બતાવું. જો એક ડબ્બાના 562 ત્રણ મેં કીધું 3 આવશે. ચલો જબરજસ્ત આવશે. આમાંથી બહુ છે. આ 3ના કેટલા? 350 350 230 એ ટાઈટ આવે તો સારું પડે. ફ્રીજમાં મૂકાય ને કંઈક બનાવીને કંઈક કશું નહીં વાસુંદી કોઈ જાગી રહી. આના 280 ત્રણથી પોળું ના 30 ને 80 તાટ લેવાય. નથી કદાચ આપણે આગળ નતું છે. હા 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 આવું બધું છે. અમે તો જોઈને ઘરે જ હતા. અમારે આજુબાજુવાળું જ છે કેમ કે ભાવ બહુ વધારે છે. થોડાક રાત પડી ગઈ કેવું ઢાંકવા માટે ફ્રૂટ માટે કેટલા છે જો તો જોઈ ગઈ બધું છે. નાની નાની આલુ જો બરણી મસ્ત ઘણા ભરાય આ બધું ઘોડાય હોતી મળે છે. આપણે આ ઝાડુમાં લાયા ને 20 રૂપિયાની લાવી. કેટલા મળશે? પછી બ્રશ તો ત્યાં અમને પસંદ ના આવ્યું એટલે અમે બીજી માર્કેટમાંથી લારીમાંથી લઈને આવ્યા. અને પછી આવીને અમે ધાબા ઉપર બેઠા ને અને જો બે બાપ દીકરો આંટા મારે છે ને પવન બહુ જ મસ્તીનો છે. તો પપ્પા કે મારા એમને અમુક વાર છે ને પકડવા પડે છે. તો હું જાગું મેં કીધું થોડી વાર ઉપર બેસી લઈએ અને પછી આપણે નીચે જઈને ચા ને ભાખરી એવું બનાવવાનું છે તો બનાવી દઈશું. તો પછી અમે નીચે ગયા અને પછી ચા ને ભાખરી કરીને પછી લાઈવમાં આવ્યા. તો ચલો હવે આજના વ્લોગને અહીંયા એન્ડ કરીશું. ફરી મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. ઓમ નમઃ શિવાય. વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.